મારું નામ પરાગ કોઠિયા છે. અમારી કંપનીનું નામ ઇલાઇટ રિયલ્ટી છે. મારું નામ બિમલ સુદાણી છે. અમારી કંપનીનું નામ ઇલાઇટ રિયલ્ટી છે. શાર પ્રોજેક્ટના ઘણા બધા કમર્શિયલ પ્રોજેક્ટો પાસ્ટના છે, જેમ કે એમનું ઈસ્ટ ફેસ, વેસ્ટ ફેસ, મોગની કરીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે. તો એ બધા પ્રોજેક્ટમાં એમની ડિઝાઇન, એમની વર્કમેનશીપ, એમની કન્સ્ટ્રક્શન ક્વોલિટી અને એ જે કમિટ કરે છે એ જ ડિલિવર કરે છે. સો એમના દરેક પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન ક્વોલિટીથી લઈ અને બાયર્સને એમને યુઝફુલ થાય એ રીતેની એ લોકોની ડિઝાઇન હોય છે. દર્શનભાઈ જોડે અમે લાસ્ટ ઘણા ટાઈમથી જોડાયેલા છીએ અને દર્શનભાઈ જોડે કામ કરવાની ખૂબ જ સારો અનુભવ રહ્યો છે અમારું. એમનું જે ડીલિંગ કરવાની મેથડ છે, એમનું કામ કરવાનું જે મેથડ છે એ ખૂબ જ સારી છે અને જેના કારણે અમારા કસ્ટમર જે છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમના પ્રોજેક્ટના પેમેન્ટ પ્લાન હોય છે અને પ્રોજેક્ટ રિલેટેડ જે કાંઈ ક્વેશ્ચન ક્વેરી હોય દર્શનભાઈ ખૂબ જ સારી રીતે એમને મદદરૂપ થતા હોય છે. એટલે આ પ્રમાણે દર્શનભાઈ જોડે કામ કરવાનો અનુભવ અમારો ખૂબ જ સારો છે. દરેક પ્રોજેક્ટના લોકેશનની વાત કરીએ તો કેવું છે, સૌથી પહેલાં બાયર્સને એની કનેક્ટિવિટી અને પ્રાઇઝિંગ, અમે આજે કોઈ પણ બાયરને કોઈ પણ પ્રોજેક્ટ સજેસ્ટ કરીએ તો એના માટે એ લોકેશનની અંદર જે બી સરાઉન્ડિંગ પ્રોજેક્ટ હોય છે તો એની ડિટેલમાં એમને માહિતી આપીએ છીએ અને એમના પ્રાઇઝનું કમ્પેરિઝન કરાવીએ છીએ. કયા પ્રોજેક્ટમાં શું બેનિફિટ, શું એમ્યુનિટીઝ મળે છે અને એમને શું શું ફેસિલિટીઝ મળે છે, કેવી કન્સ્ટ્રક્શન ક્વોલિટી મળે છે. તો એ બધી વસ્તુઓનું અમે ડિટેલિંગ કરીને બાયરને કમ્પેરિઝન કરાવતા હોઈએ છીએ અને પછી એમાં અમે એમને શોર્ટલિસ્ટ કરાવીને એમાં પ્રોપર્ટીમાં એમને સિલેક્ટ કરવામાં મદદરૂપ થતા હોઈએ છીએ. ત્યારે જનરલી પ્રી-લોન્ચ પ્રોજેક્ટની અંદર જ્યારે કસ્ટમર અમારા જોડે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણેની પ્રોપર્ટી ડિમાન્ડ કરતા હોઈએ ત્યારે અમે જે કોઈ ડેવલપરની પ્રોપર્ટી સજેસ્ટ કરીએ છીએ તેમના પાસ્ટના જે કાંઈ કન્સ્ટ્રક્ટ થઈ રહેલા પ્રોજેક્ટ યા ઓનગોઈંગ જે પ્રોજેક્ટ ચાલી જાય એમનું ડિટેલિંગ એમને આપતા હોઈએ છીએ. એમના કમ્પ્લીટેડ પ્રોજેક્ટ જે છે એમના વિશે એમને ડિટેલ માહિતી આપતા હોઈએ છીએ, જેથી કરીને કસ્ટમરને આવનારા અપકમિંગ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોપર્ટી બાય કરવા માટે ખૂબ જ સરળ થઈ જતું હોય છે. એઝ ઓફ નાઉ શાર પ્રોજેક્ટ્સનો ઓનગોઈંગ પ્રોજેક્ટ સાયમ કરીને 4 BHK લક્ઝરિયસ અપાર્ટમેન્ટ ડેવલપ થઈ રહ્યા છે, જે શીલજ એરિયાની અંદર, શીલજ NCRની અંદર ડેવલપમેન્ટ ઓનગોઈંગ છે. એમની અંદર બધી જ પ્રકારની એમ્યુનિટીઝ, કસ્ટમરને જે રૂટીન લોકોની નીડ્સ હોય છે એ પ્રમાણેની એમ્યુનિટીઝ ડિઝાઇન કરવામાં આવી છે. પ્લસ એમનું જે એલિવેશન પ્રોજેક્ટનું છે એ ખૂબ જ સારી રીતે અને એમનું જે એલિવેશન છે એ ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાયમ કરીને અત્યારે જે કરંટ પ્રોજેક્ટ એમનો ચાલી રહ્યો છે એમાં ડિઝાઇનથી માંડીને જે અપાર્ટમેન્ટના પ્લાનિંગ, એના ડાયમેન્શન્સ છે, એની સૌથી મોટો USP એ છે કે એમાં જે એમણે બાલ્કનીની સાઇઝ આપેલી છે એ બહુ જ સરસ છે, જે યુઝફુલ થાય એ રીતે જે બધી એમ્યુનિટીઝ એમણે કન્સિડર કરેલી છે. સો જે પણ બાયર આમાં ફ્લેટ લેશે તો એને એક સારા લોકેશનમાં સારી પ્રોડક્ટ અને દરેક એ લોકાલિટીથી, રિંગ રોડથી કનેક્ટેડ સારા લોકેશનમાં એમને સારા પ્રાઇસથી પ્રોડક્ટ મળી રહી છે. શાર પ્રોજેક્ટ્સનો અત્યારે એક નવો ઓનગોઈંગ જે પ્રોજેક્ટ્સ છે એ શીલજ એરિયામાં નિયર શીલજ સર્કલથી, રિંગ રોડથી નજીકની અંદર સરસ 4 BHK હાઈ એન્ડ લક્ઝરિયસ અપાર્ટમેન્ટ ઓનગોઈંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેની અંદર એમનું પ્રોજેક્ટનું એલિવેશન, એમની એમ્યુનિટીઝ, પ્રોજેક્ટની અંદર જે ફ્લેટ્સ છે એમના બેડરૂમ્સ, લિવિંગ રૂમ્સ, બાલ્કનીઝના જે ડાયમેન્શન છે એ ખૂબ જ સરસ છે, જે કમ્પેર ટુ અધર પ્રોજેક્ટ કરતાં ખૂબ જ સારું એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.